ફેમિલી તમારું સ્વાગત છે પૂડી કિચન પાપામાં। આજે આપણે બનાવીશું પનીર ટીકા મસાલા। તેની માટે મેં આ રીતે પનીર લઈ લીધું છે। જુઓ, હવે આપણે પનીરમાં મસાલા કરવાના છે। તેના માટે આપણે આ રીતે થોડું મીઠું નાખી દઈશું, થોડી હળદર લઈશું, આ રીતે થોડું કશ્મીરી લાલ મરચું એડ કરીશું, થોડું તીખું મરચું એડ કરીશું, થોડો ગરમ મસાલો નાખીશું, થોડું ચમચી જેટલું તેમાં થોડું બેસન એડ કરીશું, આ રીતે આપણે, જેથી કરીને પનીરને કોટ થઈ જાય। હવે તેમાં આપણે આદું નાખીશું, આ રીતે પીસેલું આદું અને લસણની થોડી પેસ્ટ જે રેડી કરી છે મેં તે નાખીશું। આ રીતે આપણે તેમાં થોડુંક આપણે દહીં રેડીશું, આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। આ રીતે પનીરને કોટ કરી દેવાનું છે, આ રીતે, જેથી કરીને મસાલા બધા પનીરને ચોંટી જાય અને પનીરનો ટેસ્ટ એકદમ સરસ આવે। મિક્સ કર્યા પછી તેમાં આ રીતે આપણે થોડા ટામેટાં, આ રીતે કેપ્સિકમ, થોડી આ રીતે ડુંગળી સમારી દી તે નાખી દઈશું। આ રીતે આપણે જુઓ, તેના ચોરસ પીસ કરવાના છે આપણે, આ રીતે મોટા, તેને આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। જે પનીર આપણે મસાલો કર્યો હતો તેમાં પેનમાં આપણે આ રીતે મેં બટર લઈ લીધું છે। બટર વાગરે એટલે જે આપણે આ મસાલા કર્યા છે તે અંદર આપણે નાખી દેવાના છે। આમાં તે બટર વાગરી ગયું છે, તેમાં આપણે આ રીતે આપણે મસાલો એડ કરી દઈશું। આ રીતે આપણો હવે તેને મીડિયમ આંચ પર આપણે થોડું ફ્રાય કરવાનું છે અને થોડી વાર આપણે ચડવા દઈશું। હવે તેમાં આપણે થોડી આ રીતે કસ્તુરી મેથી એડ કરી દઈશું, જેનાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે। આપણે તેલ ગરમ કરવા લીધું છે, આ રીતે તેમાં આ રીતે આપણે થોડું જીરું નાખીશું, થોડા ખડા મસાલા નાખીશું, આ રીતે તમાલપત્ર, લવિંગ, તજ અને બાદિયા। હવે તેમાં આપણે ડુંગળી જે પીસી છે તે નાખી દઈશું। આ રીતે ડુંગળીને શેકવાની છે। તેમાં થોડું આ રીતે મીઠું એડ કરીશું આપણે, જેથી કરીને આપણી ડુંગળી જલ્દી ચડી જાય। આપણી ડુંગળી થોડી શેકાઈ ગઈ છે। આ રીતે જે ટામેટાં પીસ્યા છે તે નાખી દઈશું। આ રીતે તેમાં થોડી આદું અને લસણ જે પીસ્યું છે તે નાખીશું। આ રીતે થોડી તેની પેસ્ટ નાખીશું આદું લસણની। હવે તેમાં થોડું કશ્મીરી લાલ મરચું નાખીશું, થોડી હળદર નાખીશું, થોડું તીખું મરચું નાખીશું આપણે એમાં। હવે આ બધું મિક્સ કરી લઈશું આપણે, તેને થોડી વાર માટે આપણે શેકવાનું છે। આપણે જે ગ્રેવી કરી તે શેકાઈ કમ્પ્લીટ થઈ ગઈ છે। આ રીતે તેલની તરી આવી જાય એટલે સમજવું આપણી ગ્રેવી કમ્પ્લીટ થઈ ગઈ છે। તેમાં આપણે થોડું દહીં નાખી દઈશું। આ રીતે થોડી તેમાં મોરસ નાખીશું। આ રીતે તેમાં થોડી કસ્તુરી મેથી આપણે એડ કરીશું। આ રીતે હવે આ રીતે આપણે બધું મિક્સ કરી લેવાનું છે। હવે જે આપણે આ પનીરનું મસાલા કર્યા હતા બધા તે આ રીતે શેકાઈ ગયા છે, તેને અંદર એડ કરી દઈશું। આ રીતે આપણે આ રીતે થોડા જ કચરા શેકવાના જુઓ। હવે તેને આપણે આ રીતે મિક્સ કરી દઈશું અંદર। હવે તેને આપણે થોડી વાર માટે ચડવા દઈશું, જેથી કરીને તેમાંથી તેલ છૂટું પડે, તરી કમ્પ્લીટ આવી જાય। જો આ રીતે આપણે પનીરની તરી આવી ગઈ છે એકદમ।
આપણું શાક બનીને રેડી થઈ ગયું છે આ રીતે. આપણે પનીર ટીક્કાનું શાક બનીને રેડી થઈ ગયું છે. જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.